સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરત, અમદાવાદ તથા રાજકોટના 24 મોટા ટર્નઓવર ધરાવતા આઈસ્ક્રીમ પાર્લર તથા જ્યુસ પાર્લર સહિત ખાણીપીણીના 47 ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી, જેમાં કુલ 40 કરોડથી વધુ રકમના છુપાયેલા વેચાણો મળી આવ્યા હતા। સુરતના બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ અને 51 રેનબો પર સ્ટેટ જીએસટી વિભાગની ટીમે કરોડોના બેનામી વ્યવહાર ઝડપી પાડ્યા છે। રાજ્ય જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ, સુરત અને રાજકોટમાં કરચોરી કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આઈસ્ક્રીમ, જ્યુસ પાર્લર સહિતની દુકાનોમાં તપાસ કરી 40 કરોડથી વધુની કરચોરી પકડાઈ હતી। તપાસની કાર્યવાહી દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા। વધુ તપાસ અને કાર્યવાહી હજુ ચાલુ હોવાથી કરચોરીનો આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તપાસ દરમિયાન જ્યાં પીઓએસ મશીન અથવા ગ્રાહકના આગ્રહથી બિલો બનાવવાની ફરજ પડે તેવા કિસ્સામાં બિલો બનાવવા માટે વપરાતા પેટ પૂજા જેવા સોફ્ટવેરમાંથી કંપની મારફતે બિલો ડિલીટ કરાવી દેવામાં આવે છે। આ પ્રકારનું કાવતરું રચી કરચોરો દ્વારા ગ્રાહક પાસેથી કાયદેસર વેરાના નામે ઉઘરાવેલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવતી નથી। રોકડેથી થતા વેચાણમાં બિલો આપવાનું ટાળવામાં આવે છે। કાચા માલની ખરીદીને હિસાબના ચોપડામાં દર્શાવવામાં આવતું નથી। આ ઉપરાંત આગળ પણ આ રીતની તપાસ ચાલુ રહેશે અને જરૂર હશે ત્યાં કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે। 47 ધંધાકીય સ્થળ પૈકી કેટલીક જગ્યાએ હજુ તપાસ ચાલી હોય આ આંક વધી શકે છે। તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી, જે દુકાનો પર જે સ્કેનર મુકાયા હતા અને લોકો તેના દ્વારા જે પેમેન્ટ કરતા હતા તે વિક્રેતાની પેઢીની જગ્યાએ તેના પાડોશી, કાકા, માતા પિતા અને અન્ય સંબંધીઓના ખાતામાં જતા હતા, જેથી ટર્નઓવર ઓછું દેખાય અને ટેક્સ ઓછો ભરવો પડે। એક સોફ્ટવેર તો એવું પણ મળી આવ્યું કે જે બિલ જ ડિલીટ કરી દેતું હતું। અધિકારીઓનો અંદાજ છે કે ગરમીની સિઝનમાં રાજ્યમાં રોજની ₹200 કરોડની આઈસ્ક્રીમ વેચાય છે। એપ્રિલ મહિનામાં વિક્રેતાએ જીએસટી રિટર્ન ઓછું દર્શાવતા આ દરોડા પડ્યા હોવાનું કહેવાય રહ્યું છે। તપાસ દરમિયાન પેઢીઓમાં આઈસ્ક્રીમની સાથે જે ભજીયા જ્યાં વેચાતા હતા ત્યાં 6.75 કરોડ, પિઝાના 4 કરોડ, આઈસ્ક્રીમ તથા જ્યુસના 30 કરોડના છુપાવેલા વ્યવહાર મળી આવ્યા હતા। આ ઉપરાંત કેટલીક પેઢીઓ દ્વારા આઈસ્ક્રીમ કે જ્યુસ બનાવવા માટે જરૂરી કાચા માલની ખરીદીઓ હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી કરવામાં આવતી હતી। તેના બિલો મોટા ભાગે બનાવવામાં આવતા નહોતા। પેટ પૂજા જેવા સોફ્ટવેરથી જે બિલ બનતા હતા તે પણ ડિલીટ થઈ જતા હતા। આ પ્રકારે સોફ્ટવેરનું સેટિંગ થતું હતું। પ્રખ્યાત બિસ્મિલ્લાની 29 ફ્રેન્ચાઇઝી કરાર વગરની હતી। રાજ્યમાં જ્યાં દરોડા પાડ્યા ત્યાં અમદાવાદમાં પટેલ આઈસ્ક્રીમ, આસ્ટોડિયા જ્યુસ સેન્ટર, શંકર આઈસ્ક્રીમ, જયસિંહ આઈસ્ક્રીમ, લાઇબ્રેરી આઈસ્ક્રીમ, સુરતમાં બિસ્મિલ્લા, મહાલક્ષ્મી જ્યુસ એન્ડ ફાસ્ટ ફૂડ કોર્નર, 51 રેનબો અને રાજકોટમાં અતુલ આઈસ્ક્રીમના પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।